ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે આપણે ચેપ્ટર 5 ભાગીદાર પ્રવેશમાં સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 4ના થોડા દાખલા જોવાના છે. બરોબર છે. આ દાખલાઓમાં આમ નોંધો લખવાની છે. જે પહેલો વિડીયો જે આપણો બન્યો હતો કે ભાઈ આમ નોંધો વિશે તમને માહિતી આપી હતી, રાઈટ? એ જ માહિતી તમારે અહીંયા કામ લાગશે. તો આમ નોંધો એકવાર જો તમને આમ નોંધોનો ખ્યાલ ન હોય તો પહેલાં ભાગ 1 જુઓ, પછી તે આપણે આ વિડીયો જુઓ. બરોબર છે. હવે આપણે દાખલો નંબર 1 ચાલુ કરીએ. તો દાખલો નંબર 1 તમારે જો હોય તો તમારી સ્વાધ્યાયની બુકમાં પેજ નંબર 205 ઉપર જોવા મળશે. હવે આ દાખલો જોઈએ. એમાં શું કહે છે? એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સીને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. સીની મૂડી તરીકે 80,000 રોકડમાં લાવે છે. સી તેના ભાગની પ્રમાણસર પાઘડી એ અને બીને અંગત રીતે આપે છે. સીના પ્રવેશ પહેલા એ અને બી ના ચોપડે પાઘડી ખાતું 25,000ની બાકી દર્શાવે છે. જો બહુ મસ્ત નાનો એવો દાખલો છે. તો આપણે જોઈએ આ મોટા દાખલામાં કામ લાગશે આવી બધી હવાલાઓ જો આપણને ત્યારે પ્રેક્ટિસ પડે, તેના માટે આપણે અત્યારથી જ પ્રેક્ટિસ પાડીએ. તો આ દાખલામાં શું કે એ અને બી 3:2નું જૂનું પ્રમાણના ભાગીદારો છે. સીને 1/5નું ભાગ આપે છે. સી મૂડી પેટે 80,000 રૂપિયા લાવે છે. પ્લસ એણે શું કીધું? સી પોતાના ભાગની પાઘડી એ અને બીને અંગત પેટે આપે છે. અંગત પેટે મતલબ કે ચોપડામાં એની એન્ટ્રી થતી નથી. તો આ એક પોઈન્ટ બહુ ધ્યાન રાખો, અંડરલાઈન કરો, તમને લાસ્ટમાં એની નોંધ કરાવીશ. જ્યારે પણ કોઈ ભાગીદાર નવો અંગત પેટે પાઘડી આપતો હોય તો તેની નોંધ ચોપડામાં થતી નથી. બરોબર છે. તો એની નોંધ ચોપડે થશે નહીં. તો બાકીની જે નોંધ થાય એની વિશે આપણે આમ નોંધ લખવાની છે. તો સી મૂડી પેટે 80,000 રૂપિયા લાવશે તે, અને ચોપડે પાઘડીની કિંમત 25,000 રૂપિયા છે. તો આ બેની આમ નોંધ થશે. તો આ બેની આમ નોંધ કરવા માટે આપણે જોઈએ શું કરવું પડશે કે પહેલાં રોકડમાં પૈસા લાવે છે તો તેની આપણે આમ નોંધ કરીએ. તો પહેલી આમ નોંધ શું આવશે? ધંધામાં પૈસા આવે છે કે જાય છે? તો પહેલાં ખબર પડે સી મૂડી પેટે 80,000 રૂપિયા લાવતો હોય તો ધંધામાં પૈસા આવે છે. તો રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર કોણ લાવે છે? સી લાવે છે. તો સીની મૂડી ખાતે જમા. સિમ્પલ આમ નોંધ છે. રોકડ ખાતે ઉધાર તે સીની મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા લાવે છે? 80,000 રૂપિયા. બરોબર છે. બાજુમાં લખી નાખવાનું મૂડી પેટે લાવ્યા તેના. જો બાળકો એક્ઝામમાં તમારે બાજે લખવાની જરૂરી છે તો તમારે બાજે લખવાની પ્રેક્ટિસ અત્યારથી પાડવી. હવે બીજી આપણી આમ નોંધ શું થશે? ભાઈ ચોપડે પાઘડીની 25,000 રૂપિયા બતાવે છે. મેં તમને કીધું જ્યારે પણ ભાગીદારનો પ્રવેશ થાય અને ચોપડામાં પાઘડી આપેલી હોય તો તેને આપણે પાઘડી ખાતું બંધ કરવું પડે. મતલબ કે તે પાઘડી કોને આપી દેવી પડે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોને આ પાઘડી આપવાની છે. તો પાઘડી આપણા ચોપડામાં દર્શાવતી હશે તો ક્યાં દર્શાવતી હશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મિલકત લેણા આપણી કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ કહેવાય. જો મિલકત લેણા આપણી ઉધાર બાજુ હોય તો અમારે પાઘડી ખાતું બંધ કરવું હોય તો એ પાઘડી ખાતું બંધ કરવા માટે મારે પાઘડીને શું કરવું પડશે? જમા. પાઘડી જમા થઈ તો ઉધાર કોણ થયું? જૂના ભાગીદારોના મૂડી ખાતા. તો મૂડી ખાતા કોણ છે? એ અને બી. તો પાઘડી જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં મળશે? જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ આપણી પાસે છે 3/2. બરોબર છે. તો આપણે આપી દઈએ તો આપણી આમ નોંધ શું થશે? એની મૂડી ખાતે ઉધાર બીની મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. બરોબર છે. હવે પાઘડી ખાતે કેટલા છે? 25,000 છે. બરોબર છે. તો 25,000 પાઘડી ખાતે જમા થઈ ગયા. હવે આ 25,000 3:2 પ્રમાણમાં કરવાના છે. તો કેલ્સીમાં તમે 25,000 ગુણ્યા 3 ભાગ્યા 5 કરશો. 5 એટલે કે કુલ 3 + 2 5.
25,000 ગુણ્યા 3 ભાગ્યા 5 કરશો એટલે તમને એની મળી જશે. કેટલી મળશે તમને? 15,000. એવી રીતના બીની કરશો કે ભાઈ 25,000 ગુણ્યા 2 ભાગ્યા 5 તો કેટલી મળશે? 10,000 રૂપિયા. તો આપણે જે તે પાઘડી આપી દીધી, બાજે શું આવશે કે ભાઈ જૂની પાઘડીની નોંધ કરી. બરોબર છે. હવે આ બે જ આ દાખલામાં ખાલી બે જ આમ નોંધ થશે તો આપણે બંને આમ નોંધ કરી દીધી છે, પણ એક નીચે નોંધ કરવી. શું કે ભાઈ નવો ભાગીદાર તેની પાઘડી જૂના ભાગીદારોને અંગત પેટે આપતો હોવાથી ચોપડે તેની નોંધ થશે નહીં. બરોબર, સિમ્પલ છે. આ નોંધ તમારે કરવાની છે. આ નોંધના પણ માર્ક્સ છે. બરોબર, એકદમ સિમ્પલ દાખલો છે, તમે જોઈ લો. પછી આપણે બીજા દાખલા ઉપર વળીએ. બીજો દાખલો પણ જોઈ લઈએ જોડે જોડે. બીજો દાખલો શું કહે છે? એ અને બી એક પેઢીના ભાગીદાર છે. સી ને 1/4 ભાગે પેઢીમાં દાખલ કર્યો. સી ને મૂડી પેટે 80,000 અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું છે. તે કોઈ રકમ લખી લઉં ત્યાં સુધી તમે રકમ વાંચો. એ અને બી ભાગીદાર છે. બરોબર છે. સી ને 1/4 પ્રમાણમાં લાવ્યા છે. તે મૂડી પેટે કેટલા લાવે છે? 80,000 અને પાઘડી પેટે નફાના પ્રમાણમાં. બરોબર, નફાના પ્રમાણમાં. અને પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવું છે? પાઘડીનું 1 લાખ. જો પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ મતલબ કે જ્યારે આ પ્રવેશ કરે છે, સી ભાગીદાર પ્રવેશ કરે છે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા છે. તો એકવાર જોઈએ કે ભાઈ એ અને બી એક પેઢીના ભાગીદાર છે. સી ને પ્રવેશ માટે 1/4 નું નવું પ્રમાણ આપે છે, સી ને આપે છે. સી મૂડી પેટે 80,000 રૂપિયા લાવે છે અને પાઘડી પેટે નફાના પ્રમાણ મતલબ કે એનો નફો કેટલો છે? 1/4. એ પ્રમાણસર જેટલી પાઘડી થશે તેટલી લાવશે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું કીધું છે? 1 લાખ કીધું છે. કઈ વાંધો નહીં, બીજી કઈ આપણી પાસે માહિતી નથી. તો પહેલા તો સી ની પાઘડી કેટલી છે એ શોધીએ. તો સી ની પાઘડી ઇઝ ઇક્વલ ટુ પાઘડીની કિંમત ગુણ્યા સી નો ભાગ. બરોબર છે. પાઘડીની કિંમત કેટલી છે? 1 લાખ ગુણ્યા સી નો ભાગ કેટલો છે? 1/4. તો સી ની પાઘડી કેટલી થઈ? સી ની પાઘડી કેટલી થઈ? 25,000. બરોબર છે, સિમ્પલ છે. સી ની પાઘડી કેટલી થઈ? 25,000. હવે સી ની પાઘડી 25,000 છે. બરોબર છે. હવે એ બી નું પણ પ્રમાણ કઈ આપ્યું નથી. તો જ્યારે આપણને ખબર છે જ્યારે પણ કોઈ ભાગીદારનું પ્રમાણ ન આપ્યું હોય દાખલામાં તો જૂનું પ્રમાણ કેટલું હશે? સરખું. મતલબ કે 1:1. આપણે 1:1 આપી દઈએ. હવે દાખલામાં શું કહીએ? બીજું કંઈ છે નહીં. તો આપણે શું કરીશું? પહેલા ભાઈ સી ધંધામાં શું લાવે છે? મૂડી લાવે છે અને પાઘડી લાવે છે. બંને કયા સ્વરૂપમાં લાવે છે? રોકડ સ્વરૂપમાં. દાખલો વાંચો તો એમાં લખ્યું છે કે ભાઈ મૂડી પેટે 80,000 અને તેના ભાગની પાઘડી નફાના પ્રમાણસર રોકડમાં લાવે છે. મતલબ કે મૂડી અને પાઘડી બંને રોકડમાં લાવે છે. તો આપણી આમ નોંધ શું થાય? પેલી, ધંધામાં પૈસા આવે છે કે જાય છે? આવે છે. મતલબ કે રોકડ ખાતે ઉધાર તે સીની મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બરાબર છે. રોકડ ખાતે તે સીના મૂડી ખાતે અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે રોકડ ખાતે કેટલા આવશે એ જોઈએ. પહેલા સીની મૂડી ખાતે કેટલા આવ્યા છે? 80,000 અને
પાઘડીના પ્રીમિયમ પેટે કેટલા છે? 25,000. આ બે વસ્તુ લાવે છે તો ટોટલી કેટલા રૂપિયા લાવ્યો ધંધામાં? 1,05,000 રૂપિયા. બરોબર છે, 1,05,000 રૂપિયા. તો રોકડ ખાતે આટલા લાવ્યો, બાજુ લખી નાખવાની તમારે. બરોબર છે કે ભાઈ મૂડી અને પાઘડીના પૈસા લાવ્યો છે. હવે બીજી આમ નોંધ શું થશે કે ભાઈ આ પાઘડીનું પ્રીમિયમ ખાતું બન્યું છે. બરોબર છે, આ પાઘડીનું પ્રીમિયમ ખાતું બન્યું છે. ઈ કોના માટે છે કે ભાઈ આ પાઘડી કોને મળશે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ખાસ ધ્યાન રાખજો, જૂના પ્રમાણમાં નહીં. હવે ત્યાગના પ્રમાણમાં આ પાઘડીનું પ્રીમિયમ મળશે તો આપણે પાઘડીનો ત્યાગ શોધવું પડશે. બરોબર છે, પણ ખબર જ છે કે ભાઈ નફો નુકસાનનું પ્રમાણ સરખું છે અને બીજી કઈ ચોખવટ કરી નથી. મતલબ કે ત્યાગ પણ બંને કેટલો કરશે? સરખો કરશે. મતલબ કે ત્યાગનું પ્રમાણ પણ કેવું હશે? 1:1. બરોબર છે, તો ત્યાગ પણ સરખો થશે તો આપણી બીજી આમ નોંધ શું છે? જો આ પાઘડીનું પ્રીમિયમ ખાતુંને આપણે બંધ કરવું પડશે. તો આ પાઘડીનું પ્રીમિયમ ખાતું બંધ કરવા માટે મારે પાઘડીનું પ્રીમિયમ ખાતું કેવું કરવું પડશે? ઉધાર. અને મેં પહેલા વિડીયોમાં મેં મસ્ત લખાયું છે, જ્યારે પણ ત્યાગ હોય તો ભાગીદારના મૂડી ખાતા કેવા થશે? જમા. અહીંયા એ અને બી બંને ત્યાગ કરશે. બરોબર છે, કારણ કે પોતે જે નફો વેચતા હવે ત્રીજો ભાગીદાર આવે એને પણ નફો આપવો પડશે. એના માટે એ અને બી બંને ત્યાગ કરે છે. મતલબ કે બંનેના મૂડી ખાતા કેવા થશે? જમા. તો પાઘડીનું પ્રીમિયમ ખાતું ઉધાર. બંને ઓપ્શન છે, તમે યાદ રાખી શકો. તો આપણે આમ નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એની મૂડી ખાતે તે બીની મૂડી ખાતે. પાઘડીનું પ્રીમિયમ કેટલું છે? 25,000, 12,500, 12,500. બાજુમાં તમે આના સિવાય કંઈ છે નહીં. તો આ બે મસ્ત બે દાખલા છે, તમે આરામથી જોઈ શકો. સિમ્પલ છે. આમ નોંધ યાદ રાખવી ખૂબ જરૂરી છે. એક્ઝામમાં આમ નોંધ પણ પૂછાય છે. ઓકે, તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3ની શું રકમ છે? ક્વેશ્ચનમાં એ અને બી 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સીને તેના ભાગની પાઘડી અને મૂડી પેટે 40,000 અને 60,000 રોકડા લાવે છે. સીના પ્રવેશ વખતે એ અને બીના પાકસરમાં પાઘડી 30,000 દર્શાવેલ છે. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ 3:5:2 નક્કી કરવામાં આવ્યું છે. જો આપણી પાસે જે રકમ છે એ મેં સિમ્પલ ફોર્મમાં લખી છે કે ભાઈ એ અને બીનું જૂનું પ્રમાણ છે 2:3. બરોબર છે, એ અને બીનું જૂનું પ્રમાણ છે 2:3. પછી એ બી સી 3:5:2 નવું પ્રમાણ આપેલું છે. સી 40,000 રૂપિયા પાઘડી પેટે અને 60,000 રૂપિયા મૂડી પેટે લાવે છે. પાકાશ્રયમાં જૂની પાઘડી કેટલી છે? 30,000 રૂપિયા આપેલી છે. તો જો આપણે આમ નોંધ 3 થશે. એક તો આ પાઘડીને વેચવાની છે જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં. પછી આ પાઘડીને ત્યાગના પ્રમાણમાં વેચવાની છે. અને બીજી આ જે સી બંને રોકડા લાવે છે તેની 3 આમ નોંધ થશે. તો પહેલી આમ નોંધ તો સિમ્પલી થઈ જશે, બીજી આમ નોંધ પણ થઈ જશે. ત્રીજી આમ નોંધ જે એ અને બી સીની જે પાઘડી છે 40,000 રૂપિયા એ અને બી ત્યાગના પ્રમાણમાં લઈ જશે તો એના માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો આપણે ત્યાગના પ્રમાણ માટેનું શું ફોર્મ્યુલા છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બંને આપણી પાસે છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ. ત્યાગ કોણ કરે છે? એ અને બી. તો એ અને બી ત્યાગ કરે તો એ ઇઝ ઇક્વલ ટુ એનું જૂનું પ્રમાણ કેટલું છે? 2/5. બરોબર છે. હવે માઇનસ નવું પ્રમાણ કેટલું છે? 3 બાય કેટલા આવશે? 10. કેમ 10? કારણ કે 3 ને 5 8 ને 2 10 થાય. કુલ પ્રમાણ 10 થયું. તો હવે આમાં લસા લેવા માટે આપણે શું કરશું? 5 દુ 10. 5 તો અહીંયા છે, અહીંયા છે. તો 2 નથી તો 2 આ જે પદ છે એને 2 જોડે ગુણી દઈશું. તો 2 દુ 4 ભાગ્યા 10 માઇનસ 3/10. તો આવ્યું 1/10. એવી રીતના બીનું છે 3/5 માઇનસ 5/10. હવે અહીંયા પણ 2 વડે ગુણી દઈશું તો 6 માઇનસ 10 6/10 5/10 માઇનસ 5/10. તો અહીંયા પણ કેટલું 1/10. તો
તો ત્યાગનું પ્રમાણ શું આવ્યું તમારું? સરખું આવ્યું. કેટલું આવ્યું? એ અને બી નું સરખું આવ્યું, 1:1. તો હવે આપણે આમ નોંધ કરીએ તો આપણી પહેલી આમ નોંધ શું થશે? જૂની પાઘડી છે તેને પહેલા જૂના ભાગીદારોને વહેંચી દેવાની. તો ખબર જ છે પાઘડી પાકાસરમાં કેવી હોય છે? ઉધાર. તો એને બંધ કરવા માટે આપણે શું કરશું? જમા. પાઘડી જમા તો જૂના ભાગીદારો કેવા? ઉધાર. તો જૂના ભાગીદાર કોણ છે? એની મૂડી ખાતે ઉધાર, બેની મૂડી ખાતે તે પાઘડી ખાતે જમા. બરોબર છે. પાઘડી ખાતે કેટલા આવશે? 30,000 રૂપિયા. આ પાઘડી ખાતે 30,000 રૂપિયા આવ્યા તો એ અને બી ના જૂના પ્રમાણમાં તો 30,000 ગુણ્યા 2/5 કરશો તો તમને એની પાઘડી મળશે, જે કેટલી છે? 12,000 રૂપિયા. બરોબર છે. આવી રીતના 30,000 ગુણ્યા 3/5 કરશો તો કોની પાઘડી મળશે? બીની. કેટલી આવશે? 18,000 રૂપિયા. બરોબર છે. આ બાજે લખી નાખવાની શું કે ભાઈ જૂની પાઘડી જૂના ભાગીદારોને વહેંચી તેના. સિમ્પલી છે. પછી બીજી આમનોંધ શું આવશે? ભાઈ સી જે આ રોકડા પેટે લાવ્યો છે તેની આમનોંધ થશે. તો રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે સીની મૂડી ખાતે, તે પાઘડીની પ્રીમિયમ ખાતે જમા. હવે રોકડ ખાતે કેટલા આવશે એની પહેલા આપણે આ લખી નાખીએ. પાઘડીના કેટલા છે? 40,000. મૂડીના કેટલા છે? 60,000. તો ટોટલ કેટલા લાવ્યો? 1 લાખ રૂપિયા. બરોબર છે. સિમ્પલી તમે લખી શકો 1 લાખ રૂપિયા લાવ્યો. બાજે લખી નાખવાની કે ભાઈ સી નવો ભાગીદાર મૂડી અને પાઘડીના રોકડ પેટે લાવ્યો તેના. હવે ત્રીજી આમનોંધ જે મેન છે, શું કરશું? આ પાઘડીનું પ્રીમિયમ ખાતું આપણે બંધ કરી દેશું. બંધ કરવા માટે પાઘડી પ્રીમિયમ ખાતું અહીંયા જમા છે તો આપણે શું કરશું? ઉધાર. તો પાઘડીનું પ્રીમિયમ ખાતું ઉધાર, ઉધાર તે ત્યાગ કોણ કરે છે? એ અને બી. તો જે ભાગીદાર ત્યાગ કરે તે ત્યાગ એટલે કે તેના ભાગીદારના મૂડી ખાતે કેવા થશે? જમા. તો તે એની મૂડી ખાતે, તે બેની મૂડી ખાતે. હવે પાઘડીના કેટલા છે? 40,000. ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ શું છે? 1:1. તો બંનેને સરખું મળશે. કેટલા રૂપિયા મળશે? 20,000. 20,000. બરોબર છે. તો જે 20,000 બાજુ તમારે શું લખવાની કે ભાઈ નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારને આપી તેના. આ આપણે સિમ્પલ મસ્ત દાખલો છે. આવા નાના દાખલા એક્ઝામમાં પણ પૂછાય છે અને મોટા જે 8 માર્ક્સના દાખલા હશે તેમાં એક પ્રકારનો નાનો હવાલા તરીકે પણ તમારે પૂછાય છે. તો આવા દાખલા ખાસ તમારે ગણવાના અને આની પ્રેક્ટિસ કરવાની છે. એકદમ દાખલો શાંતિથી જો 3 આમનોંધ કઈ રીતના થઈ છે, જૂની પાઘડીની શું એન્ટ્રી કરી છે, સી પાઘડી પેટે રૂપિયા લાવ્યો છે, મૂડી પેટે લાવ્યો તો તેની નોંધ, અને તે જ પાઘડી તે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં આપી? ત્યાગના પ્રમાણમાં આપી છે તો તેની આમ નોંધ. આ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. બરોબર છે. દાખલા નંબર 4 ની રકમ વાંચીએ છીએ. પી ક્યુ અને આર 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિથી રાખે છે. અંડરલાઈન કરો. તેઓ પોતાની મૂડી ખાતા કઈ પદ્ધતિથી રાખે? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, જે તમને હું હમણાં સમજાવું. તેઓ એસને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. એસ મૂડી અને પાઘડી પેટે રોકડ 50,000, ફર્નિચર 40,000 અને મોટર કારના 60,000 પેઢીમાં લાવે છે. બરોબર છે. હવે પેઢીમાં પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 રાખવામાં આવ્યું છે. હવે એસના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000 દર્શાવતું હતું. બધા ભાગીદારો ભવિષ્યમાં 4:3:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી 50% રોકડ
પાઘડીમાં ઉપાડી જશે. નીચેની જે છેલ્લી લાઈન છે એમાં પણ અંડરલાઈન કરો. તો જો દાખલાની રકમ ખૂબ જ મોટી છે પણ દાખલો એકદમ સિમ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો એક પણ સ્ટેપ ભૂલાશે નહીં. તો મેં અહીંયા લખ્યું છે કે ભાઈ PQRનું જૂનું પ્રમાણ 3:2:1 છે, નવું પ્રમાણ ચારેયનું 4:3:2:3 છે. હવે એસ મૂડી અને પાઘડી બંનેના ટોટલ પૈસા કેટલા લાવે છે? 1,50,000. કઈ રીતના? રોકડના 50, ફર્નિચરના 40, મોટર કારના 60,000. ટોટલ કેટલા લાવે છે? 1,50,000, જેમાં મૂડી અને પાઘડી બંને છે. હવે પાઘડીનું મૂલ્યાંકન કેટલા રૂપિયા કર્યું છે? 2,40,000. પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 કર્યું છે. તો આપણે પહેલા તે જે નવો ભાગીદાર છે એની પાઘડી શોધીશું, બરોબર છે. તો આપણને ખબર પડશે, આમાંથી માઇનસ કરશું પાઘડીની કિંમત એટલે મૂડીની કિંમત મળી જશે. હવે જૂના ચોપડે પણ પાઘડી 90,000 આપી છે તો આપણને ખબર છે તે જૂના ભાગીદારોને મળશે. હવે બધું આપણને સ્ટેપ બાય સ્ટેપ આપ્યું છે પણ અહીંયા દાખલો ક્યાં આવે છે? નવો કઈ રીતના છે કે ભાઈ તેમની મૂડી ખાતા કેવા છે? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે. મતલબ કે આ જૂના ભાગીદારોમાં જેટલી પણ આપણે આમ નોંધ કરીશું તે બધા કયા ખાતામાં જશે? ચાલુ ખાતામાં. કેમ કે ભાઈ મૂડી ખાતું કેવું રાખવાનું છે? સ્થિર. તેમાં આપણે છેડછાડ કરવાની નથી. તો બધી હવાલા, બધી આમ નોંધોની અસર ક્યાં આવશે? ચાલુ ખાતામાં, બરોબર છે. તો એ એક પોઈન્ટ મેઇન છે, આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો આપણે પાઘડીનું મૂલ્યાંકન છે તો આપણે પહેલા તો એસ ની પાઘડી શોધી લઈએ. એસ ની પાઘડી ઇઝ ઇક્વલ ટુ આમનો શું હશે કે ભાઈ કુલ પાઘડી ગુણ્યા એસ નો ભાગ. કુલ પાઘડી છે 2,40,000 ગુણ્યા એસ નો ભાગ કેટલો છે? 3. ટોટલ કેટલું છે? 4 ને 3 7, 8, 9, 10, 11, 12. બરોબર છે. ટોટલ 12 છે, તેમાંથી તેનો ભાગ છે 3. તો 3/12 તો 2,40,000 ગુણ્યા 3/12 કરો તો કેટલા રૂપિયા થશે? 60,000 રૂપિયા. તો 60,000 રૂપિયા કોણ લાવશે? એસ લાવશે. કેટલા? શેના? પાઘડી પેટે. તો કુલમાંથી આપણે પાઘડી બાદ કરીએ 60,000 રૂપિયા. તો કેટલા મૂડી પેટે લાવશે? 90,000 રૂપિયા મૂડી પેટે લાવશે. બરોબર છે, સિમ્પલ છે. હવે એ પણ આપણને મળી ગયું. પાઘડીની ગણતરી જો મેં અહીંયા કરી છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચે કરવાની છે, બરોબર છે. આ તો મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે હું આવી રીતના લખું છું પણ તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણી મૂડી પેટે કેટલા રૂપિયા લાવશે? 90,000 અને પાઘડીના કેટલા લાવશે? 60,000. એ આપણને ક્લેરિફિકેશન મળી ગયું. હવે જૂના ચોપડે પાઘડી 90,000 દર્શાવે છે તો એ આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપી દઈશું. હવે બીજી અસર જે આપણી મેઇન છે કે ભાઈ આ પાઘડી છે તે જે જૂના ભાગીદાર છે એને ત્યાગના પ્રમાણમાં આપવી પડશે. તો આપણે શું શોધવું પડશે? ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. બરોબર છે. તો જૂનું પ્રમાણ સ્ટેપ બાય સ્ટેપ શોધીએ. P ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ કેટલું છે? 3/3 ને 2 5 ને 1 6 માઇનસ નવું પ્રમાણ કેટલું છે? 4/12. 4 ને 3 7, 8, 9, 10, 11, 12. સિમ્પલ છે. હવે આનો આપણે ક્લેરિફિકેશન કરીએ. 6 દુ 12 તો અહીંયા 6 કોમન છે, ખાલી 2 અહીંયા વધારે છે તો આપણે 2 ને આખા પદને 2 જોડે ગુણશું. તો 3 દુ 6, 6 દુ 12 માઇનસ 4/12 એટલે 2/12 આવ્યો. બરોબર છે. પછી Q નું શોધીએ. Q ઇઝ ઇક્વલ ટુ Q નું પ્રમાણ કેટલું છે? 2/6 માઇનસ એનું કેટલું છે? 3/12. તો 2 દુ 4 તો 1/12 થયું. બરોબર છે. હવે PQR નું શોધીએ. R નું પ્રમાણ કેટલું છે? 1/6. અહીંયા કેટલું છે? 2/12. તો અહીંયા આપણે કરી નાખીએ તો 2/12 માઇનસ 2/12. તો જો આનું કેવું આવ્યું? 0 આવ્યું છે. શું આવ્યું છે? 0. મતલબ કે R ત્યાગ કરતો નથી. R ને પેલા જેટલો નફો મળતો હતો તેટલો જ નફો મળે છે. તો ત્યાગ કોને કોણ કરે છે? P અને Q. ત્યાગનું પ્રમાણ P જેમ Q 2/1. બરોબર છે. 2 જેમ 1 ના પ્રમાણમાં તેમનું ત્યાગ છે. તો હવે જો બધી માહિતી આપણે કરી નાખી છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આમ નોંધ કરવાની છે. તો અહીંયા R ત્યાગ નથી કરતો, ધ્યાનમાં રાખવું. ત્યાગ કોણ કરે છે? P અને Q. તો આપણે આમ નોંધ સ્ટાર્ટિંગથી કરીએ. તો પહેલી આમ નોંધ
શેની આમ નોંધ થશે? પહેલી આમ નોંધ જૂની પાઘડીની ચોપડે આપેલી હોય તો તેની આમ નોંધ કરે તો જૂની પાઘડી છે 90,000, તો જૂની પાઘડી જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં વેચવામાં આવશે. તો હવે અહીંયા મૂડી ખાતું કયું લેવાનું છે આપણે? ચાલુ. કેમ? કારણ કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોવાથી તો આપણે પાઘડી ખાતું ઉધાર છે તો બંધ કરવાનું હોય તો પાઘડી ખાતું કેવું થશે? જમા. તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે, પરંતુ અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા ઉધાર થશે. તો પી નું ચાલુ ખાતું ઉધાર, ક્યુ નું ચાલુ ખાતું ઉધાર, આર નું ચાલુ ખાતું ઉધાર, તે પાઘડી ખાતે જમા. પાઘડીના કેટલા છે? 90,000 છે તો જમા કરી દો. હવે જૂનું પ્રમાણના જૂના ભાગીદારોના જૂના પ્રમાણમાં આપવાનું છે તો જૂનું પ્રમાણ છે 3:2:1. તો જૂના પ્રમાણમાં આપણે આપી દઈએ તો જૂનું પ્રમાણ આપણી પાસે 3:2:1 છે. તો 90,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરશું એટલે આપણને પી નું મળશે. તો તમે કેલ્સીમાં કરો તો કેટલા મળશે? 45,000 રૂપિયા. એવી રીતના ક્યુ ના કરશો 90,000 ગુણ્યા 2 ભાગ્યા 6 તો તમને ક્યુ ના મળશે. કેટલા મળશે? 30,000 રૂપિયા. બરોબર છે. એવી રીતના તમે 90,000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરશો તો તમને મળશે આર ના મળશે. કેટલા મળશે? 15,000 રૂપિયા. બાજે તમારે લખી નાખવાનું. બરોબર છે કે ભાઈ પાઘડીના જૂની પાઘડીની અસર આપી તેના. હવે ભાગીદાર નવો ભાગીદાર ધંધામાં શું શું લાવે છે તેની આમ નોંધ. તો જો જે લાવતો એ બધું લખી જ નાખવાનું. જે આ 3 વસ્તુ લાવે છે બધું ધંધામાં આવે છે તો આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, પછી ફર્નિચર ખાતે ઉધાર, પછી મોટર કાર ખાતે ઉધાર, તે એસ ની મૂડી ખાતે, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બરોબર છે. હવે રોકડ ખાતે કેટલા લાવે છે? 50,000. પછી ફર્નિચરના કેટલા લાવે છે? 40,000. મોટર કારના કેટલા લાવે છે? 60,000. તેમાંથી મૂડી કેટલી છે? 90,000 અને પાઘડી કેટલી છે? 60,000. સિમ્પલી આપણે વર્કિંગ નોટ કરી છે તે જ આપણે બધું આપણી પાસે છે. તો બાજે લખી નાખવાનું કે ભાઈ નવો ભાગીદાર જે તે મિલકત મૂડી અને પાઘડી પેટે લાવ્યો તેના. હવે આપણી ત્રીજી આમનોંધ શું થશે કે ભાઈ આજે આ પાઘડીનું પ્રીમિયમ ખાતું છે તે પાઘડી જે જૂના ભાગીદારો ત્યાગ કરે છે તો ત્યાગના પ્રમાણમાં તેમને પાઘડી મળશે. તો આ પાઘડીનું પ્રીમિયમ ખાતું કેવું થશે? ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જો અહીં ખાલી પી અને ક્યુ નું ખાતું જ જમા થશે. કેમ? આર કેમ નહીં? કારણ કે આર ને કશું ત્યાગ છે જ નહીં. આર કશું ત્યાગ કરતો જ નથી. તો પી ના ચાલુ ખાતે, તે ક્યુ ના ચાલુ ખાતે. હવે પાઘડીનું પ્રીમિયમ કેટલું છે? 60,000 રૂપિયા ઉધાર છે. બરોબર છે. તે પી અને ક્યુ ના કયા પ્રમાણ આવશે? 2:1. તો 60,000 ગુણ્યા 2 ભાગ્યા 3 કરશો તો કેટલા રૂપિયા આવશે? 40,000 રૂપિયા. અને તે ક્યુ કેટલા લઈ જશે? 20,000 રૂપિયા. ત્યાગના પ્રમાણમાં મળશે તો અહીંયા તમારે બાજે લખી નાખવાની. બરોબર છે. સિમ્પલ છે કે ભાઈ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં પાઘડી મળે છે તેના. હવે જો એક ચોથી આમનોંધ શું કામ અહીંયા આવે છે કે ભાઈ અહીંયા દાખલામાં કીધું છે કે ભાઈ જૂના ભાગીદારોને તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. મતલબ કે આ લોકો પાઘડીનું ઉપાડ કરે છે તો ઉપાડ કરે તો વાંધો નહીં, આપણે આપી દઈશું, પણ 50% આપે છે તો પી પોતાના 40 માંથી કેટલા લઈ જશે? 20,000. અને ક્યુ કેટલા લઈ જશે? 10,000 રૂપિયા. તો હવે રોકડમાં લઈ જાય છે મતલબ રોકડ આવે છે કે જાય છે? રોકડ જાય છે. રોકડ જાય છે તો પી અને ક્યુ નું ખાતું કેવું થઈ જશે? ઉધાર. પી ના ચાલુ ખાતે ઉધાર, ક્યુ ના ચાલુ ખાતે ઉધાર, તે શું આવશે? રોકડ ખાતે જમા.
પીના ચાલુ ખાતે કેટલા આવશે? 40 ના અડધા 20,000 અને 20,000 ના અડધા 10,000 રૂપિયા. તો ટોટલ રોકડ ખાતે કેટલા જશે? 30,000 રૂપિયા. અહીં લખવાનું બાજુમાં કે ભાઈ જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડીના 50% રકમ રોકડ પેટે લઈ ગયા તેના. હવે જો દાખલો બહુ મસ્ત હતો અને બહુ સારો દાખલો હતો, અઘરો દાખલો નથી. જો સ્ટેપ બાય સ્ટેપ કરો તો આ બધી ગણતરી ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. 4 આમનોંધ બહુ મસ્ત છે, બરોબર છે. અને આમાં નવું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે છે. તો હવે આમાં આમનોંધના મોસ્ટલી બધી રીતના આપણે દાખલા ગણ્યા છે. તો હવે આગળના જેટલા દાખલા છે તમારે જાતે ગણવાના છે. તમે જાતે પ્રેક્ટિસ કરશો. બધા ઇઝી દાખલા છે. આ અઘરા બધા દાખલાની ગણતરી થઈ ગઈ છે. તમે આરામથી વિડીયો એકવાર ને 2 વાર જો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને પણ મોકલો, જેનાથી એ લોકોને પણ થોડો ખ્યાલ આવે, બરોબર છે. જય માતાજી.